ગાઈસ આ છે ને અમે પેલા રેન્ટ પર રહેતા ને એ સોસાયટી છે. આ સોસાયટીમાં અમે 10 વર્ષ રહ્યા અને ધીર્યો 6 મહિનાનો હતો ને ત્યારે અમે અહીંયા આવ્યા હતા અને છેલ્લા વર્ષ દિવસ ત્યાં જતા રહ્યા છીએ. જો આ બધા ધીર્ય જેવડા હતા, બધા મોટા મોટા થઈ ગયા. તો બધા રમે છે. ધીરે ભેગો જોડાઈ ગયો છે. પબ્લિક હિચ કે બધી કેમ છો? મજામાં. આમ તો ધૈર્ય તો જાડો થઈ ગયો. આ બધી મોટી મોટી થઈ ગઈ છે છોકરીઓ. સેલુડી મજામાં. અને જો અહીંયા પહેલા માળે ફર્સ્ટ ફ્લોર પર જો પહેલા માળે જો એમ પહેલા માળે 8 વર્ષ રહી હતી. તો પહેલો માળ છે ત્યાં આ ઘરમાં આપણે 8 વર્ષ રહ્યા હતા. આમ ચપ્પલ પહેર્યા હોય ને પૈસા લાગે ઉતારવા હોય લાલચી આ એક નંબર. YouTube માં મૂકવું હોય તો કોઈ પૈસા તો થાય ને. લાલચ કરે ખાલી બધી 10 રૂપિયા જ માંગુ લે. આમ કેમેરો આમ ફેરવે જો ચાપલો. બસ એલા એક બાર મિનિટ તમે ફોટો પાડ લે. કોલર હરખો કરી દે. ખાજા આવે નીચે રમવા જાવ. આ હરખી છે. તું જો અમાર ઘેર આવે ને તો તને મસ્ત આ બધું લઈ દઉં. હરખી છે. વેકેશન કરવા આવ ને ઈ એટલી થોડીક રહે તો તને બધું લઈ દઉં. મસ્ત લઈ દઉં તને. આવું ઘેર વેકેશન. ના બાપા મને નથી જોતી. ના માર લઈ જાવ. લઈ કે માર નથી જોવું. લઈ જાવ ને. જો સિયા આવે ને તો એને મસ્ત આ બધું આખો સેટ લઈ દઉં તને. હે આ સેટ આખો લઈ દઉં રિંગ નો. પછી હાથમાં મસ્ત બેસી આખો ગુલીને ઘા છે. એવું છે તો તાર હું નથી બધું લે નો હોય દીદી હે હું છે બીજું તારું? હે બીજું હું છે? આ કોણ લઈએ? આ કોણ લઈએ? આ કોણ લઈએ? ને કોને? હે દીદીને બર્થડે દીદીની વસ્તુ બધી તારી જ. વાર્તા જરૂર કરે ક્યાં કપાઈ છે? કપાયો ને હમણાં તો 6 મહિનાથી નથી કપાયા. મસ્તી ના છે. હવને જ કપાવા 100 વર્ષ. એવું છે? ચીબલી ચીબલી. જૂની સોસાયટીમાં બધા પાડોશીને મળી બધાના ઘરે થોડી થોડી વાર બેસી અને પછી જો અહીં ભાડજમાં જ ધીર્યભાઈના હેરકટ હું હર વખતે કરાવવા આવું છું ને ત્યાં હું આવી ગઈ છું. જૂનું અને જાણીતું વર્ષોથી અહીં જ હું ધીરેના વાળ કટ કરાવતી હોઉં છું. તો આ ભાઈને અહીં લઈને આવી ગઈ કેમ કે એની સ્કૂલ કાલે ચાલુ થવાની છે. એટલે જો અહીં ભાઈના સરસ મજાના વાળ કાપી દીધા છે. તો આજે એક યારે છે ને ઘણા બધા આપણે કામકાજ કરી દીધા. કીડિયારું પૂરાઈ ગયું, ધીરેના વાળ કપાઈ ગયા. પછી જૂની સોસાયટીમાં ઘણા ટાઈમથી જવું કરતી હતી તો ત્યાં જવાઈ ગયું, બધું કામકાજ કરી લીધું અને હવે થઈ ગયા છે 8, 8:30 અને ઘરે જવાનું મોડું થઈ ગયું છે આજે. જો ગાઈઝ આજે તો મમ્માએ રસોઈનું મોડું કરી દીધું છે આટલું. તો ગાઈઝ આજે તો બહુ લેટ કરી દીધું છે મમ્માએ રસોઈનું અને કાલે મારો 5th નો પહેલો દિવસ છે. તો હવે જોઈએ કાલે ઉઠી શકીએ યા નહીં. આપણે છે ને આજે ધીરેના વાળ કપાવવા ગયા હતા અને પછી આવતા લેટ થઈ ગયું. કીડિયાર ઉપર ગયા હતા અને બધું કર્યું એમાં લેટ થઈ ગયું. પછી ચૂના ઘરે ગયા હતા ને એમાં ખાસું લેટ થઈ ગયું ને આ વધારે લેટ થઈ ગયું. અને જો અત્યારે આપણે રસોઈ બની ગઈ છે, મસ્ત ગુવારનું શાક બનાવ્યું છે
આ બાજુ આજે ડુંગળીનું ખાવાનું શાક ઈચ્છા થઈ ગઈ એટલે ડુંગળીનું શાક બને છે અને અહીં આપણે સરસ મજાની રોટલી બને છે અને ગુવારનું શાક બની ગયું છે. તો ચલો ગાઈસ, હવે આજનો બ્લોગ છે ને આપણે અહીં સુધી જ રાખશું કેમ કે બહુ લેટ થઈ ગયું છે અને ધૈર્યને હવે કાલે સવારે સ્કૂલ ચાલુ થાય છે. ભાઈ હવે કયા ધોરણમાં આવ્યો છે તો 5th. ભાઈ હવે એક ક્લાસ આગળ આવી ગયો એટલે સવારમાંથી ભાઈની સ્કૂલ ચાલુ છે ને હવે ખબર નહીં અમારો ભાઈ હવે સવારે ઉઠી શકે કે નહીં. હમણાં તો 10 વાગ્યા સુધી સૂતો રહેતો, હવે સવારે શું થાય ને એ રામ જાણે. પણ હાલો જોયું જાય કાલે. હવે તો ચલો આજનો આપણો બ્લોગ અહીં સુધી જ રાખશું કેમ કે બહુ લેટ થઈ ગયું, જમવાનું બાકી છે. તો ચલો ફરી મળીશું કાલના બ્લોગમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.